નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પ્રથા અને સમાચારમાં સૌપ્રથમ વાત મધદરિયેથી ઝડપાયેલા ડ્રગ્સની। પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાવાનો મામલો છે। 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું। કુલ અલગ અલગ 3 પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે। ગત રાત્રિથી પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી હાથ ધરાઈ છે। પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આંતરરાષ્ટ્રીય બજાર મુજબ હજારો કરોડ રૂપિયાનું આ ડ્રગ્સ છે। બપોર સુધીમાં આ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવે તેવી પણ શક્યતા છે। જ્યારે એનસીબી, એટીએસ તથા નેવી અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા આ સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું। ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 જેટલા ક્રૂ મેમ્બરની પણ ધરપકડ કરાઈ છે। ભારતીય સુરક્ષા એજન્સીઓએ અરબી સમુદ્રના માર્ગ પરથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। 3271 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોને પણ સુરક્ષા એજન્સીઓએ ઝડપી પાડ્યા। એનસીબી, એટીએસ તથા નેવી તે ઉપરાંત કોસ્ટગાર્ડની આ સંયુક્ત કામગીરી જોવા મળી હતી અને જેમાં સફળતા મળી છે। સુરક્ષા એજન્સીઓને અરબી સમુદ્રમાંથી વિદેશી બોટ સાથે અંદાજિત 3271 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। કરોડોના ડ્રગ્સના જથ્થા સાથે 5 જેટલા આરોપીઓને ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોરબંદરની કચેરી ખાતે લાવવામાં આવ્યા છે અને જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવી। પોરબંદર દરિયામાંથી સૌથી વધારે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એનસીબી, એટીએસ, નેવી અને કોસ્ટગાર્ડની આ સંયુક્ત કામગીરી જોવા મળી। 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અલગ અલગ 3 પ્રકારના આ ડ્રગ્સ હતા તે મળી આવ્યા છે। 5 આરોપીઓને એસઓજી દ્વારા સઘન પૂછપરછ પણ કરવામાં આવી। અરબી સમુદ્ર ડ્રગ્સ માફિયાઓ માટે જાણે કે જે રસ્તો છે તે રસ્તો બની ગયો હોય તેમ હજુ થોડા દિવસ પૂર્વે જે રીતે વેરાવળ ખાતેથી જે રીતે 250 કરોડથી વધુનો જે જથ્થો ડ્રગ્સનો મળ્યો હતો, ત્યારે આજે ફરી એક વખત જે અરબી સમુદ્રમાંથી ને અંદાજિત 3000 થી વધુ કિલો જે ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યાની જે વાત છે તે સામે આવી રહી છે। અને આ જે ઓપરેશન છે તે એનસીબી, ગુજરાત એટીએસ તેમજ જે નેવી, કોસ્ટગાર્ડ સહિતની જે સુરક્ષા એજન્સીઓ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે। અને હાલ આ જે ડ્રગ્સનો જે જથ્થો છે તેમજ જે 4 જેટલા અંદાજિત જે આરોપીઓ છે તેઓને પોરબંદર એસઓજી ઓફિસ છે ત્યાં લાવવામાં આવ્યા છે। અને હાલમાં જે સુરક્ષા એજન્સીઓ જે છે, અધિકારીઓ છે, તેઓની જે તપાસ છે તે તપાસ કરી રહ્યા છે। અને હાલ આ અંગે જે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જે સવાર સુધીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને સત્તાવાર જે રીતે આંકડો જે છે, સાચી માહિતી જે છે તે બહાર આવવામાં આવે તેમ લાગી રહ્યું છે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। અને સમાચારમાં હવે વાત કમોસમી વરસાદની। હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। ગુજરાતમાં 2 દિવસ વરસાદ વરસશે। રાજ્યમાં ખેડૂતો પર ફરી એક વખત આફત આવી શકે છે। વાદળો પણ ઘેરાયા છે। 1 અને 2 માર્ચના અમુક વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી। માવઠાના એંધાણ દેખાતા ખેડૂતોની ચિંતા પણ વધી છે। 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તે ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની શક્યતા છે। જ્યારે 2 માર્ચે ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો માવઠાના એંધાણથી હાલ અત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પણ આપણી સાથે છે। જે વિભુ, માર્ચમાં ફરી એક વખત માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે। કયા કયા વિસ્તારમાં માવઠું થઈ શકે છે, શું વધારે માહિતી?
પૃથ્વી અત્યારે વાતાવરણની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. તેજ ગતિએ પવન ફૂંકાવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે હવે ધીમે ધીમે તાપમાન છે તે વધવા લાગ્યું છે અને તાપમાન આગામી 5 દિવસ યથાવત રહેવાનું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 1 અને 2 માર્ચના છે કમોસમી વરસાદ થઈ શકે છે. સામાન્ય રીતે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો અહેસાસ શરૂ થઈ જતો હોય છે. ધીમે ધીમે તાપમાન વધતું જતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે એવું જોવા મળશે કે માર્ચ મહિનાની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો છે તે જોવા મળશે અને ખેડૂતોની ચિંતામાં વધારો થશે. જે માર્ચ મહિનાની 1 તારીખ છે કે જ્યાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એટલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર, બોટાદમાં સામાન્ય વરસાદ થશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. તો 2 માર્ચના છે નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ અનુમાન લગાવ્યું છે કે 1 થી 3 માર્ચમાં માવઠું થશે અને 3 થી 5 માર્ચમાં ફરી એક ઠંડીનો રાઉન્ડ આવશે. જી વિભુ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગુજરાતમાં હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. 1 અને 2 માર્ચે અમુક વિસ્તારમાં માવઠું થશે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે ખેતીવાડી માર્કેટ યાર્ડમાં સૂચનાઓ આપી દેવામાં આવી છે. અનાજની બોરીઓને સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી. બટાટા તેમજ રવિ પાકોની લણણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોની હાલ અત્યારે ચિંતા વધી છે. કમોસમી માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની પણ શક્યતા છે. લોકસભા ચૂંટણીને લઈ બેઠકનો દોર શરૂ છે. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળ્યા બાદ હવે આજે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને આ બેઠક દિલ્હીમાં યોજાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ દિલ્હીમાં છે. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સેન્સ પ્રક્રિયામાંથી આવેલા નામો પર ચર્ચા કરવામાં આવશે અને 3 નામની પેનલ હાઈકમાન્ડને મોકલાશે. જેઓએ ટિકિટ માંગી છે તેના નામ પણ દિલ્હી મોકલાયાની ચર્ચા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ પણ દિલ્હીમાં છે. લોકસભા ચૂંટણીને લઈ બેઠકનો દોર જોવા મળી રહ્યો છે. અલગ અલગ નામોની ચર્ચા કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયામાંથી આવેલા નામો પર ચર્ચા કરવામાં આવશે અને 3 નામની પેનલ હાઈકમાન્ડને મોકલવામાં આવશે. તે ઉપરાંત જેઓએ ટિકિટ માંગી છે તેઓના નામ પણ દિલ્હી મોકલવામાં આવશે અને ચર્ચા કરવામાં આવશે. જ્યારે ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે અને ત્યારબાદ આજે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક દિલ્હીમાં છે. મુંબઈના મીરા રોડ પર ભીષણ આગ લાગી હતી. ભીષણ આગની ઘટના સામે આવી છે. વહેલી સવારે 5 વાગે ગોલ્ડનેસ્ટ સર્કલ પાસેની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. થોડી જ ક્ષણોમાં આગ ઝૂંપડપટ્ટીના મોટાભાગના વિસ્તારોમાં ફેલાઈ હતી. સ્થાનિકોના મતે આગમાં 4 થી 5 લોકોના મોત થયાની પણ ખબર સામે આવી છે. આગને કારણે ઝૂંપડા અને દુકાનોમાં રાખેલા ગેસ સિલિન્ડર ફાટ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સ્ટોરમાં પુષ્કળ પ્રમાણમાં લાકડા અને કાટમાળનો જથ્થો હોવાથી આગ બુઝાવવામાં મુશ્કેલી વેઠવી પડી હતી. તો આગ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફેલાઈ હતી. ઝૂંપડા અને દુકાનમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવેલા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ આગની ઘટનામાં 4 થી 5 લોકોના મોતના પણ સમાચાર છે.